સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં એક ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના નિર્ણય સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આ કામગીરીના વિરોધમાં 100થી વધુ સ્થાનિક યુવાનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા। પ્રજાનો આક્ષેપ છે કે સુજલામ સુફલામ જળ અભિયાનના બહાના હેઠળ અધિકારીઓની મિલીભગતથી ભૂમાફિયાઓ અહીં માટીનું મોટું કૌભાંડ આચરવાની તેરવીમાં છે। આ સ્થળથી માત્ર 300 મીટર દૂર પહેલેથી જ એક મોટું તળાવ આવેલું હોવાથી અહીં નવા તળાવની કોઈ જરૂર નથી। રહેણાંક વિસ્તારની વચ્ચે નવું તળાવ ખોદવાથી ચોમાસામાં પાણી ભરાશે અને મચ્છરોના કારણે રોગચાળો ફેલાશે તેવો ભય વ્યક્ત કરી સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે। એ અચાનક અને આટલું જલ્દી થઈ રહ્યું છે, તેથી અમે આ કામગીરી હાથ ધરી રહ્યા છીએ। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ કામગીરી બંધ કરે। આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, રહેણાંક વિસ્તાર છે અને વરસાદને કારણે જો અહીંયા તળાવ ખોદાશે અને વરસાદી પાણી ભરાશે, પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ થશે અને જાહેર જનતાને અમુક બીમારીઓનો સામનો કરવો પડશે તથા ત્યાં કોઈ પણ અકસ્માત રહેશે તો એની જવાબદારી કોની?